આ છે ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ 250 વર્ષ જૂની ગુજરાતની છોટે કાશી ગણાતી સંસ્કૃત પાઠશાળા, જ્યાં ગુજરાત રાજસ્થાનથી માંડી હરિયાણા સુધીના બ્રાહ્મણ કુમારો અહીં સંસ્કૃતના વિદ્યા અભ્યાસ માટે આવે છે અને ધોરણ 8 થી કોલેજ સુધી સંસ્કૃત અને કર્મકાંડનો અભ્યાસ કરે છે. આદિ શંકરાચાર્યથી માંડી રામદેવજી મહારાજ અને RSS નામોહન ભાગવત સુધીના મહાનુભાવોએ મુલાકાત લીધી છે. माया लेके आए मच्छिंदर, झोली में युग भस्म अमर, रुद्रमाला वैराग्य छाया, भोग मोक्ष का भेद दिखाया. नाथ पंथ के दादा गुरु, काया पलटे सत्य शुरू, अलख निरंजन आदेश, एक ही संदेश आदेश. काल कर्म क्लेश भस्म जोगी निर्विशेष, आदेश आदेश आगे आगे. हाँ नमस्कार बाबूजी. आशीर्वाद. हाँ आ संस्था કેટલા વર્ષ જૂની છે સાહેબ? આ સંસ્થા મૂળભૂત 250 વર્ષ ઉપર થઈ ગયા એને. અચ્છા. હા. અને શુક્લ યજુર્વેદની શુદ્ધ પરંપરા અહીંયા આગળ વર્ષોથી બરોબર અમારો પરિવાર સંભાળે છે. બરોબર બરોબર. અને એમાં આ સંસ્થામાં વિનોબા ભાવેથી માંડીને વિનોબા ભાવે, અભિનવ સચ્ચિદાનંદજી જગતગુરુ શંકરાચાર્ય, બરોબર, સત્યમિત્રાનંદજી, પછી બાબા રામદેવ, ભાગવત, બધા જ અહીંયા આગળ આવી ગયા છે. છેલ્લે હમણાં દ્વારકા પીઠાધિપતિ પણ આવી ગયા છે. ઓકે ઓકે. રાજકીય નેતાઓમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી ગયા છે, આનંદીબેન પટેલ, બધા જ ઘણા રાજકીય નેતાઓ પણ અહીંયા આગળ બરોબર બરોબર. અને પેલા કયા સ્વામીજી નામ ભૂલી ગયું, નહીં દંડી દંડી નહીં જેમનો બહુ પ્રમુખ ના ના ના. અચ્છા, ગોપાલાનંદ સ્વામી અહીંયા આગળ 12 વર્ષ રહ્યા હતા. અચ્છા. હા. અને એમને યજ્ઞોપવિત દીક્ષા તો આ પ્રવિત, હા, પ્રસાદીની જગ્યા કહેવાય. અહીંયા આગળ એમને રહ્યા હતા અહીંયા. બરોબર બરોબર. વેદ વ્યાકરણ આ બધું જ જે છે અહીં ભણ્યા હતા. ઓકે ઓકે ઓકે. હા હા હા. આ મોટું. પછી બીજો પ્રશ્ન કે સાહેબ આનું નિભાવ ખર્ચ કઈ રીતે થાય? નિભાવ ખર્ચ આમાં એવું છે કે શિક્ષકોને સરકાર ગ્રાન્ટ આપે છે. હા. હમણાંથી છેલ્લા 1 વર્ષથી 2 વર્ષથી સરકારે ભોજનની પણ થોડીક એની ગ્રાન્ટ પડે, 70% ગ્રાન્ટ બરોબર આપવાનું. બાકીનો અમે કોઈની પાસેથી ફી લેતા નથી. હા હા. અને ડોનેશન ઉપર, બહારથી ડોનેશન જે કંઈ આવે બરોબર આધારે બધું કરીએ છીએ. બરોબર. પછી અહીંયા કેટલા બાળકો અભ્યાસ કરે છે અને ક્યાં ક્યાંથી આવો છે? અહીંયા આગળ આમ તો સમગ્ર ભારતમાંથી આવે છે. અચ્છા. વિશેષ રૂપે કચ્છ, મારવાડ અને ગુજરાત એના બધા આવે છે વધારે. બરોબર બરોબર. અને અમે કોઈ ટીચરની ફી લેતા નથી. બરોબર બરોબર. હર હર મહાદેવ. જય સચ્ચિદાનંદ. ફોટો છે કોનો છે? એ મારા પિતાશ્રી છે. તેઓ અતિ વિદ્વાન હતા અને હિન્દુસ્તાનના જે મુખ્ય પંડિતો જે કહેવાતા ગણ્યા ગાંઠા એમાંનું એમનું એક સ્થાન હતું. બરોબર. બધા જ રાજકીય અને કોર્પોરેટ લેવલના જેટલા બી ધીરુભાઈ અંબાણીને પહેલી પૂજા કરાવો એમને કરાવી. એટલે એ બધા જ લોકો એમની સલાહ લેતા. અને એ જે ફોટો લગાવ્યો છે એ જે ઘર છે એ મારા દાદા દાદીનું છે. બરોબર. મારા દાદા દાદીએ 45મે વર્ષે અનાજ છોડી દીધું. એ છેક જીવ્યા ત્યાં સુધી. અને એવી લોક કિંવદંતી નહીં, પ્રત્યક્ષ કેટલાક ઇવન મેં પણ જોયેલું છે. આપણે જેમ વાતો કરીએ છીએ કૃષ્ણ સાથે વાતો કરતા હતા. અને પુષ્કળ અનુષ્ઠાન પૂજા એમને કરેલા છે. અને એક એવી સત્ય ઘટના બહાર આવી છે કે 90 વર્ષ સુધી એ અહીં હતા. 90 વર્ષ સુધી. પછી મારા કાકા એમને મુંબઈ લઈ ગયા 90મે વર્ષે, કારણ કે ઉંમર થઈ ગઈ. બરોબર. એ જે વર્ષે ગયા એ વર્ષથી આ નદી જે હતી એ 24 કલાક ચાલતી હતી, સુકાઈ ગઈ છે. બરોબર. આ પ્રત્યક્ષ પુરાવો. બરોબર. આ એમનો ના ના છે એમનો સરસ. એમનાથી સૌથી મારા જે દાદા હતા, દાદા દાદી, દાદાના સૌથી મોટા ભાઈ
એમને બેસીને બધાને ભેગા કરીને બધાની સામે જ સમાધિ લીધી હતી. અચ્છા. હા, મૂલાધાર ચક્રભેદન કે ને એ જે ખાલી કેટલાક સંતોમાં જ આ શક્તિ હોય. સંત જ્ઞાનેશ્વર છે, તુકારામ છે, રામકૃષ્ણ પરમહંસ છે, એ લોકોમાં જે શક્તિ હતી એ શક્તિ બસ એવો શક્તિપાત સ્વયં કરીને એમને બરાબર. જે બીજા દાદા હતા એમને તારીખ સમય ને બધું નક્કી કરીને બધાને બોલાવ્યા હતા કે આ તારીખે આટલા વાગે હું નહીં હોઉં. બધા ભેગા થઈ ગયા હતા. પછી કે મારો ચોખ્ખો કરો, સુઈ ગયા. હરિઓમ તસ્સત. એના પછી મારા દાદા જેને મેં કીધું ને જેમને 1000 ઝાડ 2000 ઝાડ વાવ્યા હતા, પોતે સ્વયં જાતે મહેનત કરી ઉપવાસ કર્યા હતા તે, તો એમને 71મે વર્ષે ઝાડની નીચે સવારના પોરમાં બસ દેવ પ્રયાણ કરી દીધું હતું. અને બધાને કહી રાખ્યું તો આ 3 દિવસ મારા સારા નથી. બરોબર. કહી રાખ્યું. મારા દાદી 100 વર્ષ, બરોબર, સૌથી નાના દાદા હતા. એ બદ્રી કેદાર ગયા, બધાને કહીને ગયા હતા હું પાછો આવું કે ન પણ આવું, કોઈ લેતી દેતી નથી. ત્યાં ગયા, નદીમાં સ્નાન કર્યું, બદ્રી કેદારમાં દર્શન કર્યા, કઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ, પતી ગયું, પૂરું. ઈચ્છિત મૃત્યુ કઈને કઈ આમ કઈ કશું કોઈ તકલીફ પેન. બરોબર. આ બધા મુક્ત દેવ, હા, યોગ પુરુષ કહેવાય. યોગ પુરુષ અને યુગ પુરુષ કહેવાય. હા, માટે જ વિનોબા ભાવે આને છોટી કાશી નામ આપ્યું. હા, બરોબર. હા હા હા. બ્રાહ્મણો એનો સવાલ કર્યો. એ બ્રાહ્મણો જે મંત્રોચ્ચાર કર્યો ને એ વિનોબાભાઈ સ્થગિત થઈ ગયા હતા. પછી એમને કીધું કે હું કાશી ગયો હતો અને બનારસમાં જે પંડિતો ભરતા હતા જે ઉચ્ચાર હતા એ ઉચ્ચાર મને અહીંયા સંભળવા હા, બરોબર. એ કાશી પેલી છે ને આ છોટી કાશી. બરોબર, સાચી વાત છે. આ છે મુડેટી ગામથી 1.5 કિલોમીટર દૂર આવેલ નવું ગુરુકુલમ, જેનું ભૂમિપૂજન શંકરાચાર્યજી એ કરેલું. અહીં વિશાળ મેદાન, ઋષિ કુમારો માટેનું છાત્રાલય, શિક્ષકો માટે આવાસ તેમજ મહેમાન માટેનું અતિથિ ગૃહ અને શાળાથી માંડીને કોલેજ સુધીનું અદ્યતન સુવિધા ધરાવનાર નવનિર્મિત આ ગુરુકુળમાં જૂની સંસ્કૃત પાઠશાળા 2 થી 3 મહિનામાં અહીં સ્થળાંતર થશે. આ એવી પુણ્યશાળી ભૂમિ છે કે જ્યાં જેનું ભૂમિપૂજન શંકરાચાર્ય મહારાજ પોતે કરેલું. અહીં રાજકીય નેતાઓમાં ભૂપેન્દ્ર પટેલ જેવા નેતાઓ પણ આવી ગયા છે, આનંદીબેન પટેલ પણ આવી ગયા છે, અને આ સિવાય મોહન ભાગવત, રામદેવ બાબાના પણ પગલાં અહીંયા પડ્યા છે. તો અહીંયા બહુ ભવિષ્યમાં બહુ જ ઉત્તમ સ્થળ બનશે, એમાં કોઈ સંશય નથી. બિલકુલ કુદરતી સૌંદર્યમાં આ ગુરુકુલમ આપણી સનાતન સંસ્કૃતિનું સંવર્ધન કરશે.